પોરબંદરના માધવપુરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીના લગ્નના પ્રસંગ માટે લોકોનો આગવો ઉત્સાહ જોવા મળ્યો હતો। આજે પણ ભગવાન શ્રી કૃષ્ણની જાન માધવરાયજીના મંદિરેથી નીકળી ત્યારે પોલીસે તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું। રાત્રે ભગવાન દેવી રૂકમણી સાથે લગ્નની વિધિઓ પૂર્ણ કરી હતી। ત્યારે હાલમાં આ પ્રસંગમાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા છે। વહેલી સવારે ભગવાન માધવરાયજીએ પત્ની રૂક્ષ્મણીજી સાથે માધવરાયજીના મંદિર તરફ પ્રયાણ કર્યું હતું અને માધવપુરનો આ લગ્ન મેળો સંપન્ન થયો હતો। પરંપરાગત રીતે ભગવાનનું દરરોજ સાંજે ભગવાન માધવરાયનું જે ફુલેકું નીકળે છે અને બારસના દિવસે જ્યારે વરઘોડો નીકળે છે ત્યારે માધવરાય સ્વર્ગાધીશ એમને જે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે અને પોલીસનું ત્યાં ગાર્ડ ઓફ ઓનર આપીને ભગવાન માધવરાયની જાન પ્રસ્થાન કરે છે। એ જાન આગળ ચાલીને જ્યારે માધવપુરની ગલીઓમાંથી મોટા ઝાપા આપણા પુલ પાસે પહોંચે છે એટલે ત્યાંથી ભગવાનને સતત ચોરી માર્યા સુધી પોરબંદર પોલીસ દ્વારા આગળ પાયલોટિંગ આપવામાં આવે છે અને આ પ્રથા જે વર્ષોથી ચાલી આવી છે એને પોરબંદર પોલીસે આજે પણ ચાલુ રાખી છે। દર વર્ષે અમને અહીંયા માધવરાયજીના વર પક્ષ તરફથી ઠાકોરજી સાથે જવાનો મોકો મળે છે। આપણને ખબર છે કે આપણે 5 દિવસનો ઉત્સવ હોય છે। આપણે 3 દિવસ ઠાકોરજીની વર્ણાંગી હોય, નોમ દસમ 11 એમાં કીર્તન થાય, બ્રહ્મકુંડે ઠાકોરજી પધારે ત્યાં કીર્તન થાય, આરતી થાય અને પછી ઠાકોરજી પાછા નિજ મંદિરે પધારે। અમને ખૂબ જ આનંદ થાય છે કે અહીંયા અમને પણ આ જે ભગવાનના લગ્ન જે વર્ષો વર્ષથી થતા છે અને અહીંયા અમને આ વર્ષે અમને એનો લાભ મળ્યો છે એટલા માટે અમને બધાને ખૂબ આનંદ થાય છે। ખૂબ જ સરસ બધું ડેકોરેશન ને બધી ખૂબ જ બધી સરસ તૈયારી કરી છે। બહુ જ આનંદ આવ્યો છે।